ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના ઓડિયો વિઝ્યુઅલ લેક્ચરમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં તો આપણે હેરોનના સૂત્રની આપણે વાત કરવાની છે, એની વિગત આપી દઈએ. હેરોનના સૂત્રમાં અહીંયા 5 સૂત્રો દર્શાવેલા છે. તમે જોઈ શકો છો અહીંયા કે સૌથી પહેલાં તો અર્ધપરિમિતિનું સૂત્ર આપણે જોશું. અર્ધપરિમિતિ S બરાબર A પ્લસ B પ્લસ C છેદમાં 2. તેને અર્ધ પરિમિતિ કહેશું, એટલે કે પરિમિતિનું અડધું. ત્યાર પછી હેરોનનું પોતાનું સૂત્ર છે, જેનાથી આપણે ક્ષેત્રફળ શોધવાના છીએ. એ છે વર્ગમૂળમાં S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. તો આ બધાની બાદબાકીને S સાથે ગુણી અને વર્ગમૂળ કાઢી નાખશું છેલ્લે, ત્યારે ક્ષેત્રફળ મળી જવાનું છે. પછી કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જોઈએ તો કે કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળમાં શું કરવાનું છે તો કે 1/2 અને કાટખૂણો બનાવતી બંને બાજુઓનો ગુણાકાર કરશું. એ જ રીતે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતીએ તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ ગોતાય તો વર્ગમૂળ 3/4. બરાબર, એ તો યાદ જ રાખવું પડશે, એને ગુણ્યા A². અને ત્રિકોણની પરિમિતિને 2S કહેવાય. આ એક્સ્ટ્રા એક સૂત્ર મોટે કરી નાખજો. 2S બરાબર A પ્લસ B પ્લસ C. તો આ 5 સૂત્રો પહેલાં બરાબર પાકા કરજો દરેક. બરાબર, જરૂર પડે તો 10 વાર લખી નાખજો, એટલે શું થાય, આપણને ચેપ્ટર જલ્દી સમજાય અને સારી રીતે યાદ રાખી શકીએ. હવે આગળ જોઈએ તો આપણે અર્ધ પરિમિતિ ગોતવાના દાખલા છે બાળકો, કે નીચેનાની અર્ધ પરિમિતિ ગોતો. તો A બરાબર 12 સેમી છે, B બરાબર 14 સેમી છે અને C બરાબર 20 સેમી છે. ચાલો અર્ધ પરિમિતિ ગોતીએ. તો S બરાબર A પ્લસ B પ્લસ C છેદમાં 2. તો 12, 14 અને 20 ત્રણેયનો સરવાળો કરીએ તો 46 આવે છે ને, એને 2 વડે ભાગી નાખવાના છે. હવે 23 દુ 46 થાય, 46 ભાગ્યા 2નો જવાબ 23 આવશે. તો બરોબર યાદ રહી ગયું ને કે ત્રણેયનો સરવાળો કરશું અને 2 વડે ભાગશું એટલે અર્ધ પરિમિતિ મળી જવાની છે. હવે દરેક સ્ટુડન્ટ આ પ્રેક્ટિસ વર્ક અહીંયા આપેલી છે એ કરી નાખજો, જેમાં A બરાબર 24 લેવાનું, B બરાબર 30, C બરાબર 12. એક દાખલો એ ગણજો, A બરાબર 18, B બરાબર 12, C બરાબર 24. તો એ પણ જાતે આ રીત તમને આપેલી જ છે અહીંયા, એ રીતનો ઉપયોગ કરી અને તમે ત્રણેયનો સરવાળો ભાગ્યા 2 કરજો, એટલે તમને જવાબ આરામથી મળશે. A બરાબર 120 આપ્યા, B બરાબર 80 અને C બરાબર 60 કરી તમે અર્ધ પરિમિતિ S ગોતી નાખજો. તો આ રીત તમને એકદમ ક્લિયર થઈ જશે અને આગળના દાખલા હેરોનમાં ઉપયોગી બનશે. હવે આગળ આપણે હેરોનનો દાખલો પહેલો છે સ્વાધ્યાયનો, એની વાત કરવી છે. અહીંયા 12.1નો પહેલો દાખલો છે. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું છે અને પ્રત્યેક બાજુની લંબાઈ તમને આપી નથી. યાદ રાખજો, પ્રત્યેક બાજુની લંબાઈ નથી આપી, એની સામે પરિમિતિ આપી દીધી. તમે જુઓ, હું તમને કહું પરિમિતિ કેટલી આપી છે, 180. દેખાય છે? તો 180ના અડધા હું કરીશ તો અર્ધ પરિમિતિ મળશે, અને 180ને 3 વડે ભાગશું તો 60 આવશે, એટલે 1 આવશે શું તો કે અર્ધ પરિમિતિ. એ કેટલી આવશે 90. અને બીજો જવાબ આવશે એ કેટલો છે તો કે બીજો જવાબ છે એ 60 છે. કેમ? પ્રત્યેક બાજુની લંબાઈ 60 છે, 6 તેરી 18, એટલે એ 60 આવશે. એ તમે સમજી લીધું હશે. હવે એનું સૂત્ર આપણે બે રીતે દાખલો ગણશું. √3/4A². એ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તો છે જ, બધા જાણો છો કે એ ક્ષેત્રફળ આપણને મળ્યું છે. હવે એ ક્ષેત્રફળનું સૂત્ર છે એમાં હું મૂકું છું તો તમે એ સમજી શકો છો કે જવાબ કેમ લખાય. √3/4A². હવે 60નો સ્ક્વેર કરવાને બદલે 60 ગુણ્યા 60 કરશું એટલે 900√3 આવશે. 900√3 આવે એટલે આપણે શું કરવાનું, બીજું કાંઈ કરવાની જરૂર નહીં, એને છેદ ઉડાડી દેવાના. 15 ચોકું 60 ને 15 છક 90. 900√3 શું આવશે 900√3. અને બીજું કે તમે જ કોઈ પણ વસ્તુ શીખો ત્યારે એની રીત કેમ થાય છે એ બાળકો ખાસ જાણી લેજો, એટલે ભૂલ ન પડે. બરાબર છે?
હવે બીજી રીત હેરોનની. હેરોનમાં એસ કાઉન્સમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી ને એસ માઇનસ સી. 90, 90 ઓછા 60, 90 ઓછા 60 ને 90 ઓછા 60 કેટલી વાર લીધા? 3 વખત લીધા. એટલે બધા 30 ગુણ્યા 30 ગુણ્યા 30, 30 30ના જ કટકા આવ્યા. એટલે 30 ગુણ્યા 3, 30 તેરી 90નો 3 લીધું, બાકીના 2 30 રહેવા દીધા. એટલે કે 30નો વર્ગ, 30નો વર્ગ અને √3 આમને મૂકી દેવાના છે. તમે જોઈ શકો છો કે 30 ને 30 અને 3 એ આમનામ આપણે મૂકી દઈશું. એટલે પરિણામે શું આવશે? 900 √3 આવશે. કેમ? તો કે 30 30ના 2 કટકા ક્યાં કાઢી નાખ્યા? બહાર કાઢી નાખ્યા. સમજાણું? 30 30ના 2 ટુકડા બહાર લઈ લીધા. અહીંયા તમને દેખાડ દઉં. 900 અને √3 એટલે કે 900 √3 જવાબ આવશે. બરાબર? ચાલો પછી નેક્સ્ટ દાખલો જોઈએ. એ છે ત્રિકોણની 3 બાજુ આપણને આપેલી છે. એ ત્રિકોણની 3 બાજુ કઈ છે? 122, એક બાજુ છે 122 છે, એક બાજુ 22 એકલી છે ને એક બાજુ છે ત્રીજી એ 120 છે. તો ત્રણેયનો સરવાળો ભાગ્યા 2 હું કરું છું તો કેટલો થશે? તમને શું લાગે છે? ત્રણેયનો સરવાળો ભાગ્યા 2 કરતાં આપણી પાસે જે જવાબ મળે છે એ ત્રિકોણની પરિમિતિની અર્ધ પરિમિતિ મળે છે. 264 ભાગ્યા 2 એટલે કે 132 થશે. 132 જે આવ્યું એ અર્ધ પરિમિતિ આવી ગઈ, એ તો સમજાય જ ગયું. ત્યાર પછી આપણે એસ કાઉન્સમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સીમાં કિંમત મૂકશું. આ ત્રણેય કિંમત આપણે મૂકવી તો છે જ. તો એ કેવી રીતે મૂકશું? તો કે સૂત્રમાં કિંમત મૂકતા 100 ને કેટલા આવ્યા હતા? 32 હે ને? તો 132માંથી 122 બાદ કરશું. 132માંથી 122 કર્યા, 22 બાદ કર્યા અને 132માંથી 120 બાદ કર્યા. તો આપણી પાસે કયા પદ મળ્યા? 10, 10 અને 12. 132 તો આમનામ જ છે ને, એને હલાવતા નહીં. બરાબર? બાકીના ભાગલા મૂકી દીધા. હવે 132ના 2 ભાગ પાડીએ તો 132 એટલે 11 ગુણ્યા 12. પછી 10 ને રહેવા દીધા. પછી 110 છે. બરાબર ને? તો કે 11 દાન 110, તો 11 ગુણ્યા 10 અને 12ના 12 આમને આમ મૂકી દેવાના છે. ત્યાર પછી ભાગલાની રીત તો કે કયા આવશે? તો કે 11નો વર્ગ, 12નો વર્ગ અને 10નો વર્ગ. એટલે 11 ગુણ્યા 12 ગુણ્યા 10 કેટલા આવ્યા? તો કે 1320 થયા. કેટલા થયા? 1320. હવે તમને ક્ષેત્રફળ કીધું છે કે 12 મહિનાનું ખર્ચ છે. એક કંપની જાહેરાત કરે છે તો કે 12 મહિનાનો 5000 રૂપિયા છે કંપનીનો, તો 3 મહિનાનું મારે વેતન ચૂકવવું હોય તો કેટલું થાય? તો એના છેદ ઉડાડતા આપણને કેટલો જવાબ મળશે? જુઓ, હું તમને જરાક ઝૂમ કરી દઉં. 1250 કેટલો મળશે? 1250. હવે એક મહિનાનો પર મીટર સ્ક્વેર ખર્ચ આપણે કાઢવો પડે, એ અઘરું થઈ જાય. એટલે 3 મહિનાનો સાથે મળી ગયો એટલે 1250 આવ્યું. હવે 1 મીટર સ્ક્વેરનું 3 મહિનાનું ભાડું 1250, તો કે 1320 મીટર સ્ક્વેરનું કેટલું? એટલે 1320 ગુણ્યા 1250 એટલે કે 16,50,000 રૂપિયા થશે. બરાબર? તો આપણે લેક્ચર છે એની અંદર આજે એક્ઝામ્પલ ગણ્યા, એ પહેલો અને બીજો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નવા લેક્ચરમાં આપણે લેવાના છીએ, એ તમને મોકલતો રહીશ. તમે મહેનત ચાલુ રાખજો. બરાબર છે? ફરી આપણે મળીએ છીએ અને નવા લેક્ચર સાથે મળવાના છીએ. ખબર પડી ગઈ હશે. આગળના એક્ઝામ્પલ આપણે કરવાના છીએ. બરાબર? એટલે આ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરો અને મહેનત કરવાની શરૂ જ રાખજો. ચાલો ફરી મળીએ. આવજો.